વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદ તથા ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। ચકલી આજે લુપ્ત થતી જાય છે, ત્યારે ચકલી જેવા અનેક નાના જીવોના અસ્તિત્વને ટકાવી પર્યાવરણ બચાવવાની લોક જાગૃતિ લાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2010માં પક્ષી સંરક્ષણ સંસ્થા નેચર ફોર એવર દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી। ઉદ્દેશ્ય ઘટતું જતું ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમ 50થી વધુ દેશમાં ફેલાયો છે। મુહિમ અંતર્ગત આજે તારીખ 23/3/2025ના રોજ ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કાર્યક્રમની શરૂઆત નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, પ્રવીણભાઈ ભાલારા, ડીવાયએસપી બિપિન ચંદ્ર ઠક્કર વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। લગભગ 1000 જેટલા માળા, 450 જેટલા કુંડા અને 400 જેટલા બર્ડ ફીડરનું વિતરણ રાહત દરે કરી પર્યાવરણ બચાવવાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના સહયોગ તરીકે ચાંદની ઓટોમોબાઈલ વાળા પિયુષભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરાનો ખૂબ જ સારો સહયોગ મળ્યો છે। વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી તથા ભારત વિકાસ પરિષદ કેશોદની ટીમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી છે। વિતરણ સ્થળ તરીકે વૈભવ બુક સ્ટોર તેમજ પ્રજ્ઞેશભાઈ જોશીનો પણ આ સરાહનીય સહયોગ મળ્યો છે। શહેરમાંથી અનેક પર્યાવરણ પ્રેમીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું જીતુ પુરોહિત, કેશોદ વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના એક માર્ગદર્શક તરીકે આજે લગભગ છેલ્લા 25 વર્ષથી આ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અમે આમ તો જુદા જુદા બેનર હેઠળ આ કાર્ય કરીએ છીએ। બેનર બદલતા રહે પ્રવૃત્તિ અને આ પ્રવૃત્તિ આવનારા સમયમાં અખંડ રીતે ચાલુ રહેવી જોઈએ એવી અમારી અને અમારી સૌની આ શુભેચ્છા છે। ભારત વિકાસ પરિષદ છેલ્લા કેટલાક વર્ષોથી અમારી સાથે સહયોગમાં જોડાય છે। ખાસ તો સહયોગ છે એ પબ્લિકનો છે કે અમારે જોતજોતામાં અમે જે કાંઈ ફર્નિચર કે માળાના પૂઠા મગાવીએ છીએ, પછી કુંડા મગાવીએ છીએ, આ બધું બહુ સરળતાથી લોકો લઈ જાય છે પોતાને ઘેરે, પોતાના આંગણામાં એ રાખી અને પર્યાવરણની જે સેવા કરે છે એ કાર્ય બહુ ઉમદા છે। અમે તો અહીંથી અમારું આ કામ કરીને 3 કલાકમાં પૂરું કરી દઈએ છીએ, પણ પછીની ફરજ છે પબ્લિકની છે, લોકોની છે, અને એ જે રીતે આમાં સહયોગ આપે છે, ખાસ કરીને જે દાતાઓ અમારે આનથી ફોટોવાળા જે જુનીભાઈ છે, એમના દીકરા પિયુષભાઈ છે, અને અમને જે વર્ષોથી સહયોગ અહીંયા વૈભવ બુક સ્ટોર છે, અહીંયા કાર્યક્રમ કરવા માટે થાય છે, આ બધાનો સહયોગ છે એ અમારી આ પ્રવૃત્તિને બળ પૂરું પાડે છે। અને આવનારા સમયમાં પણ હમણાં જ કીધું કે કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે ખુદા, આ પ્રવૃત્તિ હંમેશા ચાલુ રહેવી જોઈએ, હંમેશા અને બળ પૂરતું રહેવું જોઈએ। પ્રજા આ પ્રવૃત્તિનો દીપ અખંડ જલિત રાખે અને એટલી પર્યાવરણની આપણે સેવા કરીએ અને વિકાસ કરીએ તો આપણે ભલે મકાન સારું બનાવીએ અને એમાં પણ ક્યાંક આવા પક્ષીઓ માટે કંઈક સગવડતા રાખીએ તો આ પર્યાવરણ જીવન થશે તો આપણને જીવન જીવવા જેવું લાગશે, બાકી નહીં લાગે। સિમેન્ટના ઓલા જે માળખાઓ છે એમાં જીવન છે એ નિરસ બની જાય છે, પણ વનસ્પતિ અને પક્ષીઓ અને પર્યાવરણ આપણને જીવતા હોવાનો અહેસાસ કરાવે છે। એટલે ફરી ફરીને આ કાર્યમાં જે લોકો સહયોગ આપ્યો છે સૌનો આભાર માની નમસ્કાર અને બધાને શુભેચ્છા। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।